સાંસદ ભવનમાં 7મી વાર ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવાનો સાંસદ ભવનના ઊંઘતા હોવાની સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજપીપળા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખભાઈ સામે આકરા પ્રહારો કર્યા। સાંસદ ભવનમાં 7મી વાર ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવાનો સાંસદ ભવનના ઊંઘતા હોવાની સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજપીપળા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા મનસુખભાઈ સામે આકરા પ્રહારો કર્યા। બપોરનું ભાણું ખાઈને આરામથી નિંદ્રા કાઢે છે। 30 વર્ષમાં એ જ કામ કર્યું છે। લોકસભામાં જવાનું, બપોરનું ભાણું ખાવાનું અને બપોરના ભાણા ખાઈને આરામથી નિંદ્રા લોકસભામાં કાઢવાની। એના લીધે આજે આપણા જિલ્લાની પરિસ્થિતિ આ થઈને બેઠી છે। તબિયત સારી નથી રહેતી, ના તંદુરસ્ત રહેતા છો તમે। અમે તો લોકસભામાં પણ તમને કીધું હતું કે અમારા જેવા યુવાનોને તક આપો, અમે સમાજનું કામ કરવા માંગીએ છીએ। પછી પણ આટલી ના તંદુરસ્ત તબિયત હોવા છતાં પણ એમણે જીદ નથી છોડી અને આજે લોકોએ તમને સાંસદ બનાવ્યા છે, તો તમને ત્યાં બેસીને ઊંઘવા માટે નથી બનાવ્યા। અમારે ત્યાં શિક્ષકો નથી એની વાત મૂકો, આદિવાસી વિસ્તારમાં શાળા નથી એની વાત મૂકો, આદિવાસી વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી, યુવાનોની રોજગારી નથી, એની વાતો કરવા માટે અમે તમને ત્યાં લોકસભામાં મોકલેલા છે। અને આદિવાસી જનતા અહીંયા ભરૂચમાં એમની વર્ષોથી સરકાર છે। એક વરસાદ થયો અને નદીઓના નાળા બધા નદીઓ વહેતી થઈ ગઈ, એ વાતો રજૂ કરવાને બદલે બપોરનું ભાણું ખાઈને ઊંઘવાવાળા સાંસદને પણ કહેવા માંગીએ છીએ, આવનારા દિવસો અમારા પણ આવવાના છે। થોડા મત હારું ચૈતર વસાવા લોકસભાના ઉમેદવાર હતા એટલે જ તમને ટિકિટ મળી છે। તમે પાર્ટીની કૃપાથી જીતીને જાવ છો, અમે અમારા લોકોના આશીર્વાદથી ચૂંટાઈને આવીએ છીએ। લોકોને આવનારા દિવસોમાં વિસ્તારોમાં ભલભલા એનજીઓને લાવીને અહીંયા આદિવાસીઓની ગ્રાન્ટો સગે વગે કરવામાં આવે છે। બહારના કોન્ટ્રાક્ટરોને લાવીને આદિવાસીઓની ગ્રાન્ટો સગે વગે કરવામાં આવે છે। અધિકારીઓ એજન્સી સાથે રહીને આયોજનો કરે છે, પણ હવે અમે અમારો સમાજ જાગી ગયો છે, અમે હિસાબ માંગતા થઈ ગયા છે। ત્યારે જે પણ લોકો અમારી ગ્રાન્ટો પર, જે પણ એનજીઓ જીવતી હોય, જે પણ એજન્સીઓ વાળા જીવતા હોય, તે અમે બધી પ્રકારના કાર્યક્રમો કરવા માટે પણ તૈયાર છે। તમારી પાસે બધું ખોચી લેવા માટે પણ અમે તૈયાર છે। તો મિત્રો જાગવું પડશે। કેટલી વાર 10 વર્ષથી રાજકારણમાં આવ્યો છું, ત્યારથી લડેંગે જીતેંગે એમાં જ લડેંગે જીતેંગે માં આખી જિંદગી પૂરી કરવાની છે, એમાં જ પૂરી કરવાની છે ભાઈ। તેની સામે રાજપીપળા ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ વળતો જવાબ આપી આકરા પ્રહારો કર્યા હતા। સન્માન સમારંભમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાની ભીલ પ્રદેશની માંગ પર પોતાની સ્પીચમાં કહ્યું કે આવા અલગતાવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે। આઝાદ બાદ દેશ એક થયો છે, ભલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ થયા છે, પણ ભારત તો એક જ દેશ છે। આવા અલગતાવાદી તત્વો દેશને તોડી નાખવાની વાત કરે છે। આ કહેવાની હિંમત માત્ર મનસુખ વસાવામાં જ છે। આવા લોકોને સીધા દૂર કરી નાખીશ। ચૈતર વસાવાએ સાંસદ સદનમાં ઊંઘે છે તેમ કહ્યું। તેનો જવાબ આપતા મનસુખ વસાવાએ કહ્યું કે ભાઈ ઊંઘતો ન હતો, સદનમાં ઘણા સાંસદો આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળતા હોય છે, મારો સ્વભાવ છે આંખો મીચીને હું સાંભળતો હોઉં છું। એવું જ તે સમયે થયું હશે જેને ખોટી રીતે લોકો સમક્ષ આપના લોકોએ વાત મૂકી છે। સાંસદે રાજપૂત સમાજ સમક્ષ શિક્ષણની વાતો પણ મૂકી હતી। સાંસદે કહ્યું કે મોટા ઉદ્યોગકારો નોકરી આપવા તૈયાર છે, પણ શિક્ષણનો અભાવ છે। ગુજરાતમાં એક પણ ડાયરેક્ટ IAS કે IPC નથી। ગુજરાતમાં કંપનીઓમાં પોસ્ટ પર માત્ર 3 જ લોકો છે, એમના સિવાય બીજા રાજ્યોના લોકો છે। ગુજરાતમાં માત્ર 4% જ સારા એન્જિનિયરો છે। ગુજરાતમાંથી સારી પોસ્ટ પર ગુજરાતના લોકો કામ કરે તે પ્રકારની મહેનત અમે કરી રહ્યા છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ 7મી વાર લોકસભા ચૂંટણી જીતી છે, ત્યારે રાજપૂત સમાજ અને રાજપૂત યુવક મંડળ રાજપીપળા દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું। સન્માન સમારંભમાં રાજપૂત સમાજની સાથે બીજા અલગ અલગ સમાજના લોકો અને સંસ્થાઓ પણ જોડાઈ હતી। જો અમારા ભાજપના જ નેતાઓએ ભરૂચ લોકસભામાં જે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કેટલાક સંગઠનોએ બધાએ ભેગા મળીને મને હરાવવા માટે આકાશ પાતાળ એક કર્યા। એમાં કેટલાક અમારા ભાજપના પણ કેટલાક નેતાઓ હતા, એમાંના કેટલાક લોકો આવું પોસ્ટ કરે ને આવા લોકોને સપોર્ટ કરે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કેટલાક સંગઠનો અને કેટલાક અમારા પાર્ટીના કેટલાક લોકો કોઈ બી સંજોગોમાં
મનસુખભાઈ જીતવાના જોઈએ, ભાજપ જીતવાના જોઈએ, એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા. અને એ મને ખબર પડી હતી, એટલે મેં સખત મહેનત કરી છે. રાત્રે 3 રાત્રો ઊંઘો નથી મેં. ગાડીમાં કંઈ ઊંઘી ગયો છે એ જ ગાડીમાં, બાકી 3 રાત મેં ઊંઘ્યો નથી. આ સીટ જીતવા માટે બધી તાકાત મેં લગાડી છે. મારા નજીકના મિત્રોના તાકાતથી, પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહયોગથી, સહકારથી આ સીટ જીતે છે. બાકી મને બધા પતાવવા માટે પડ્યા હતા, અને એના કારણે મેં સખત પરિશ્રમ કર્યો છે. અને આજે 66 વર્ષની ઉંમર પછી જે પ્રકારનો મેં પ્રવાસ કર્યો, જે પ્રકારનો મેં દોડ્યો છે, એના કારણે સ્વાભાવિક છે. શરીર છે ભાઈ, શરીર યુવાનને પણ જો સાચવે નહીં તો એને પણ કોઈકને કોઈક રીતના સારી રીતે નુકસાન થતું હોય. એટલે સખત પરિશ્રમના કારણે, વધુ પડતા દોડધામના કારણે એ સ્વાભાવિક છે કે મારા ઘૂંટણની, કમરની થોડી તકલીફ થઈ. અને જે ચૂંટણીનો થાક એ સ્વાભાવિક હમણાં લાગે.